છે તમારા અમદાવાદ? શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ કરમળ આયોજિત આ ગુરુકુલના મંદિરમાં વિરાજિત ઘનશ્યામ મહારાજને 5 વર્ષ પૂર્ણ થતા હતા. એ નિમિત્તે પંચાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગુરુકુલ છેલ્લા 3 વર્ષથી 51 દીકરીઓના સમૂહ લગ્નનું સુંદર મજાનું કામ કરી રહ્યું છે. આ જ ગુરુકુલની અંદર આ જ પરિવારનો કહેતા આપણા ભારત વર્ષનો કોઈ પણ વ્યક્તિ એ શિક્ષિતથી વંચિત ન રહે એના માટે આ ગુરુકુળે 2000 વિદ્યાર્થી પણ વધુ રહી શકે એના માટે ભવ્ય ગુરુકુળનું નિર્માણ, ભવ્ય વિદ્યાર્થી ભવનનું નિર્માણ કરવાનું આજે નક્કી કર્યું હતું. અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હસ્તે આજે આ મહોત્સવનો, આ બિલ્ડિંગનું શિલાન્યાસ મહોત્સવ થયો છે. 51 દીકરીઓના આજે સમૂહ લગ્ન થયા છે. દીકરીઓને 1 લાખથી વધુ કરિયાવરની સામગ્રીઓ આપવામાં આવી છે. કેવલ કરિયાવર નથી આપ્યો, પણ આ ભારત વર્ષની દીકરી એ પોતાના સંસ્કારોથી રચી પચી રહે એના માટે આપણા હિન્દુ સનાતન ધર્મનો ગ્રંથ ગીતાજી પણ અર્પણ કરવામાં આવ્યા છે. અને ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી રચી છે, જીવન જીવવાની અનમોલ જડીબુટી એટલે શિક્ષાપત્રી, એ શિક્ષાપત્રી પણ આપવામાં આવી છે. દીકરીઓ સંસ્કારોથી પોતાનું ગ્રહસ્થ આશ્રમ વ્યતીત કરે એના માટેના આશીર્વાદો પણ આજે આપવામાં આવ્યા છે. આજે વડતાલ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમનું પણ આગમન થયું હતું. એમના હસ્તે અને મુખ્યમંત્રી સાહેબના હસ્તે શિલાન્યાસ વિધિ થયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થ સંતો એ પણ આવ્યા હતા. અમે પ્રશાસનનો, મીડિયાનો અને આ વિસ્તારના તમામ ધર્મપ્રેમી જનતાઓનો શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુલ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આપના સહયોગથી જ અમારો આ મહોત્સવ એ રંગે ચંગે સંપન્ન થયો છે. ધન્યવાદ. મહારાજની જય. મારું નામ શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી. આ કરમળ ગુરુકુળની અંદર આજે ભવ્ય રીતનો પંચાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. એ અંતર્ગત આજે સીએમ સાહેબ દ્વારા 2000 વિદ્યાર્થીઓ ફ્રીમાં ભણી શકે અને રહી શકે, 1 પણ રૂપિયો લીધા વગર નિઃશુલ્ક 2000 બાળકો ભણશે, એમને રહેવા માટેની સુવિધાનું શિલાન્યાસ બિલ્ડિંગ બનાવીએ છીએ એનો શિલાન્યાસ વિધિ સીએમ સાહેબના હસ્તે આજે સંપન્ન થયો. એ પ્રસંગે આજે 51 દીકરીઓ, ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન પણ હતા, એ પણ ધૂમધૂમથી સંપન્ન થયા. અમારા રાકેશ પ્રસાદજી મહારાજ પણ આ ઉત્સવની અંદર ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે જગદીશભાઈ મકવાણા, કિરીટસિંહ રાણા, પછી સંસદ સભ્ય ચંદુભાઈ મકવાણા આદિ રાજદ્વારીથી પણ ઉપસ્થિત રહ્યા હતા. અને સાથે સાથે વિદેશમાંથી પણ ઘણા બધા ભક્તજનો, યજમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આજે નહીં તો 25 થી 30 હજાર માણસોએ અહીંયા ભોજન પણ લીધું છે. અને ખૂબ સરસ ધામધૂમથી ઉત્સવ ઉજવાયો છે. અને એમાં પણ આપ બધા મીડિયાના કર્મચારીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કેમ કે આપે પણ ખૂબ સરસ રીતે અમારા ઉત્સવનું બહુ પોઝિટિવ રીતે બધું માર્કિંગ કરી અને કાર્ય કર્યું છે. બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને અમને આમ જનતાએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે, બદલ આમ જનતાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.